આપણે એક એવા કેમ્પસમાં ઊભા છીએ ને જ્યાં વેકેશન પડે ને તો પણ વિદ્યાર્થી ઘરે જવાની ના પાડે છે. સર સાચી વાત છે ને? સર બિલકુલ સાચી વાત છે આપણી. કારણ કે આજે આ પ્રભુ હૃદય જીવદયા ટ્રસ્ટ સંચાલિત કેવી માંગુ ક્યાં દિવ્ય જીવન સાધના વિદ્યાલય જોથાણમાં આપણે જઈએ છીએ ત્યારે અહીંયા બાળકોને પરિવારનો પ્રેમ આપવામાં આવે છે, શિક્ષકનો અહીંયા સ્નેહ મળે છે અને અહીંયા બાળકો વેકેશનમાં એટલા માટે ના પાડે છે કે અહીંયા એમને ઘર જેવું અમે વાતાવરણ પૂરું પાડીએ છીએ. સર કયા કયા માધ્યમ અવેલેબલ છે આપણે ત્યાં? અહીંયા સાહેબ ધોરણ 1 થી 12 ગુજરાતી માધ્યમ અવેલેબલ છે અને સાથે ધોરણ 1 થી 9 ઇંગ્લિશ મીડિયમ છે અને ધોરણ 5 થી 12 ની અહીંયા હોસ્ટેલની સુવિધા પણ છે. સર હોસ્ટેલમાં કેવો ખોરાક મળે બાળકોને? ગૌશાળાનું અમે ગીર ગાયો, અમારી પાસે 300 ગાયો છે અને ગીર ગાયોનું દૂધ બાળકોને આપીએ છીએ. કે ભાઈ એના વાલી આવ્યા મારી ઓફિસમાં ને મને એવું કે એ રજા માટે ના પાડે છે કે મારે ઘરે આવવું નથી. મામાના લગ્ન હતા તો પણ નથી આવતો ને કે ઘરે બધા અમને ફેમિલી વાળા ખીજવાય. એટલે મારે બાળકને સમજાવવું પડ્યું કે તું બેટા જા, 1-2 દિવસ તું જા, તું અમારા જોથાણ જેવું જમવાનું મમ્મી બનાવતી નથી એવી કમ્પ્લેન કે કાલે અમે આ જોયું તો ખરેખર તમે અમારા ઘરે જે રસોઈ બનાવો છો એના કરતાં તમે બેસ્ટ અમારા બાળકોને આપો છો. આવું મારે વાલી સાથે વાત થઈ, કાલની જ વાત છે. અરે બાળકો ઘરે જાય ને તો મોબાઈલને ટચ નથી કરતા, ફિઝિકલ એક્ટિવિટી યાદ કર્યા કરે છે. અને બીજી ખાસ વાત, શાળાની સાથે ગૌશાળા છે તો સારું અને પૌષ્ટિક ખાવાનું પણ બાળકોને અહીંયાથી જ મળી જાય છે. આવી સરસ મજાની સંસ્થામાં તમારા બાળકનું એડમિશન તમે પણ જો લેવા માંગતા હોય ને તો શાળા વિશેની બધી ડિટેલ આપણે ડિસ્પ્લે ઉપર આપેલી છે.